શું બનાવે? જો ધનવીએ ઘર બનાવ્યું છે, રસોડું છે એ એની અંદર લઈ જશે. છોકરીઓને આ જ વસ્તુ વધારે આવડે. એટલે હલો હાલો, ગુડ મોર્નિંગ કહો. ધની આતી હું રમો રમો. ચલો ગુડ મોર્નિંગ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાપા તુમ જૂઠ મત બોલો. વાહ ભૈયા, અમુક ટાઈમ હિન્દી અને ગુજરાતી બધું મિક્સ સારું એવું કરી નાખે છે. એટલે અમારા કનાજીના દર્શન કરવા આપણે જય મામબે. અને અત્યારે સવારમાં બનાવી છે સેન્ડવિચ. કઈ બનાવી છે સેન્ડવિચ? બટાકાની સેન્ડવિચ. દેખીએ હું ખાઈશ કે નહીં ખાઈ શકું. દૂધ તો પીશ. ચાલો આજે અમદાવાદ જવાનું હતું, ટિફિન થઈ ગયું સર રેડી. આજે માર્કેટમાં જવાનું છે, રાઉન્ડ મારતા આવીએ. સિઝન હવે ખોલવાની તૈયારી છે. થોડુંક હમણાં સૌથી વધારે છે ને કામ કરવાની જે મજા આવે એ માર્કેટમાં જવાની મજા આવે. કસ્ટમરો બોલવાનું, એ લોકોની શું રિક્વાયરમેન્ટ છે, શું તકલીફો પડી રહી છે, આ બધું જાણીએ. અડધર બધું જાણીએ તો મજા આવી જાય. અત્યારે બેસીને કામ કરો, માર્કેટમાં ફરવાની મજા કંઈક અલગ હોય છે. અડધરથી સારું છે. ચાલો ફાયદો તો થાય ને અડધરથી તો. એમાં શું એટલે સહેજ મીઠું નાખી દે છે. અડધરથી ઓછી નાખી એવું લાગે છે મને તો. બરાબર છે, કશો વાંધો નહીં. એવું રાખવા હતા, મને એવું લાગ્યું કે અડધર ઓછી છે. કશો વાંધો નહીં. અને જોડે આ સેન્ડવિચ જેટલી ખાવા એટલી ખાઈશ. બાકી રુચિતા ખાશે. હું તો આવું હાર્ડ નાસ્તો મને ઓછો અનુકૂળ આવે. બહારનો તો હાર્ડ નાસ્તો મેદુવાળાની 2 ડીશ ખવાઈ જાય. વાહ વાહ વાહ. હું મગજમાં એ જ પ્લાન કરતો હતો કે હું એક જગ્યાએ કામ પતાવીને મસ્ત મેદુવડા હું ખાઉં ઘરમાં ગરમ. પણ કશો વાંધો નહીં, ઘરનું બનાવ્યું છે તો અરે ઘરનું ખાઈને જઈએ. ના સહેજ અડધર નખ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું દાળ પાલક. એના માટે મેં મગની અને થોડી ચણાની દાળ બાફી લીધી છે અને પાલકને સારી રીતે ધોઈ લીધી છે. 4 પડી તેલ એડ કર્યું. આમાં રાઈ જીરું, રાઈ એડ નથી કરવાનું, જીરું એડ કરવાનું છે. પિંચ જેટલું જીરું એડ કર્યું. હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું. બે લસણ અને લીલું લસણ અને 2 લીલા મરચાંની પેસ્ટમાં એડ કરી લઈશું. સરસ મિક્સ કરી દઈશું. સાથે રીતે મસાલા પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું, સરસ મિક્સ કરી લઈએ. પાલક એડ કરી દઈએ. બસ પાલકને થોડીક વાર 5 થી 7 મિનિટ ઢાંકીને થવા દઈએ.
પાલક આપણી સરસ થઈ ગઈ છે. હવે આપણે ચણાની મગની દાળ બાકી છે એડ કરી દઈએ. થોડું શાક થઈ જાય હવે આપણે દાળ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. થોડીક વાર આને ઉકળવા દઈએ, પછી લીંબુ એડ કરીએ. ચલો પાલકનું દાળનું શાક તૈયાર. હવે આપણે એમાં લીંબુ એડ કરી દઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે નાના નાના રવૈયા છે ભરેલા રવૈયાનું શાક બનાવીશું. એના માટે મેં 5-6 લસણની કળી લઈ લીધી છે. સાથે સાથે એમાં 2 મરચાં પણ વાટી લીધા છે. હવે આપણે એમાં એડ કરીશું. તમારે ચણા લોટ શેકીને એડ કરી શકો છો. મારી પાસે આ ગાંઠિયા હતા તો મેં ડાયરેક્ટ આજે ગાંઠિયા જ એડ કરી દીધા છે. અને સાથે સાથે સેવ એડ કરીશું. રૂટીન મસાલા કરી લઈએ. ધાણા જીરું, લાલ મરચું, સહેજ હળદર, પિંચ હિંગ, મીઠું, દાણા ધોઈને લઈ લીધા છે. દાણા સાથે સાથે તેલ પણ લઈ લઈશું અને ચપટી ગોળ લઈ લઈશું. દેશી ગોળ લેવાનો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સરસ આ મિશ્રણને હવે હાથેથી મિક્સ કરી લઈએ. હવે આપણે ડાયરેક્ટ જ ભરીને મૂકી દઈશું અંદર કુકરમાં. વઘાર કરવાનું હોતું નથી. ડાયરેક્ટ બેઠા મૂકીને પછી ઉપરથી જ તેલ નાખવાનું હોય છે. બેઠા બનાવવાના હોય છે રીંગણ. નાના નાના રીંગણના કટ ઓછા પાડ્યા છે એટલે બસ આવી રીતે આપણે બધા રીંગણ ભરી લઈશું. બસ હવે આમાં આપણે જે બટાકા છે બટાકામાં પણ મસાલા રીતે મિક્સ કરીને એડ કરી દઈશું, કેમ કે છોકરાઓ રીંગણ નથી ખાતા. હવે આપણે બધી સેવ એડ કરીશું અને તેલ એડ કરી દઈએ. કાચું તેલ જ એડ કરવાનું. પછી ઉપરથી આપણે એને ગેસ ઉપર મૂકીને સીટી વગાડી લઈશું. 3 પડી જેટલું તેલ મૂકી દીધું છે મેં. ગેસ ચાલુ કરી દીધો છે. હવે ધીમે ધીમે આને મિક્સ કરી લઈએ. મસાલો સરસ પાકી જાય અંદર પછી થોડુંક જ પાણી આપણે એડ કરવાનું. ધીમે ધીમે હલાવો, નહીંતર રીંગણમાં મસાલો ભર્યો છે બહાર આવી જશે. ધીમે ધીમે એને મિક્સ કરી લઈએ. સરસ મસાલો પાકી ગયો છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ. માપનું જ એડ કરવાનું છે. રીંગણને બટાકા ચડી જાય એટલું. 3 સીટી મારે એટલે આપણું સરસ મજાનું રવૈયાનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. આજે ધનવી મારા જોડે આવી, મને કહે પાપા મને માથામાં તેલ નાખી આપો. માથામાં તેલ નાખવાનું મોકો જો તેલનું ઊંધું પાડ્યું જોયું એ તો હોય. તારું કેવું ધનુભાઈ? ઘરમાં હોય તો વાસણ ખાકડા કર. જો આવી રીતે મસ્ત તેલ. ધનુ પપ્પાને માલિશ કરી આપશે ને. આમ આમ ચંપી કરે. આમ ગમે તને ધનુ? ધનુ કપડા વાળા ને પપ્પા તેલ નાખે. તને ગમે બેટા? હા કે એ જ્યારે નાની હતી ને તમે તો માલિશ કરું તો એવું ગમે. આમ શાંતિ બેહી જ
હવે જમ્પિંગ કરો ને, જમ્પિંગ કેવા શું કહેવાય તને આને? એ જાની બોલ ને, વિડીયો ચાલુ એટલે નહીં બોલતી. બોલ ને બેટા, આને શું કહેવાય? આ ગમે તને આવું કરું તો? ગમે? હા કે બોલ, ગમે છે? ત્રેયા નહીં કરું છે. કરું કે ના કરું? હા કે મસ્ત માથામાં તેલ નાખી દીધું. હવે ગુજ કાઢો એટલે ખબર પડે તો. ગુજ તો મારાથી નહીં નીકળે, ગુજ નહીં નીકળે. રોડાવી નહીં એમ કહો. હા, કારણ કે હમણાં જો ગુજ કાઢો બેસે તો રડવાનું ચાલુ કરી નાખશે. ગુજ કાઢું બેટા તારી? કારણ કે મને ફાવે નહીં. હું વાળી જરા ધડ ખેંચી લો ને મને ખેંચાય પછી. એ કામ છે ને રુચિતા જ કરશે. ચલો ભાઈ 10 વાગ્યા છે. અત્યારે ઘડિયાળમાં પાવર નાખી દીધો છે. ટાઈમ વ્યવસ્થિત બતાવી દીધો છે. હા ભાઈ 10 ને 5 કરી છે. 5 મિનિટ થોડા આગળ ચાલીએ એમ. હા, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે જઈ રહ્યા છે લોંગ ડ્રાઈવ. અને અત્યારે રજીતા રેડી થઈ ગઈ છે. ધૂણો કર્યો હા તો ધૂણો તો થાય. લેડે ફટાફટ મસ્ત બધા ફરતા આવીએ. ભાઈ આજે છે ને બાપા સીતારામમાં જમવા માટે એક ઇન્વિટેશન લાવ્યું હતું. એ જે સવારે ભાઈ ઇકોવાળા ભાઈ આવે છે તો એમને ઇન્વિટેશન આપી દીધું કે ભાઈ 100 ફેમિલી પ્રસાદી લેવા માટે આવજો. સ્વાભાવિક વાત છે કે આપણે કોઈ પણ જગ્યાએ પ્રસાદી ખાવા માટે પ્રસાદી લેવા માટે જતા હોઈએ તો ત્યાં આગળ થોડુંક ફાળો આપતા હોઈએ છીએ. હું જમીન નીકળી ગયો. હું છે ને કોઈ જગ્યાએ વ્યવહાર જે કરવાના હોય જો રુચિતા જોડે હોય ને તો હું કોઈ જાતનો વ્યવહારો નથી કરતો, બરાબર. એટલે મેં રુચિતાને ફોન કર્યો. મેં તું રુચિતા તું વ્યવહાર તારી રીતે કરી લેજે. રુચિતા કે મારા જોડે પૈસા નથી. રુચિતાની મમ્મી પણ જોડે હતી. એને કે એ કે હું એ પાકીટ નહીં લાવી. એમાં સોસાયટી બીજા એક બેન હતા, એક ભાભી હતા, એ જોડે હતા કે એ નતા લાયા. એ નતા લાયા કોઈ બધા મંડળવાળા કોઈ પૈસા લઈ નતા આવ્યા. હું તો જય બાપા સીતારામ કર્યું તમે તો. જોકે હું દૂર નહોતો, નજીક જ હતો. રુચિતાનો ફોન આવ્યો કે 600 રૂપિયા આપતા જો. 600 રૂપિયા આપ્યા. અમુક ટાઈમે આવી રીતે થતા હોય વ્યવહારો. હું નથી કરતો. જો રુચિતા જોડે હોય ને તો સાંજે નીકળી હતી એટલે દૂધની થેલી લેવાનું બહાર નીકળો એટલે દૂધ લેવાનું હોય 100 રૂપિયાનું. 100 રૂપિયા લઈને જ નીકળવાનું. એક 10 ની નોટ વધારે ના હોય મારી. અને પછી અચાનક થી આવું નીકળવાનું થયું એટલે આવું થાય. જે લઈને હોય જે ઘરેથી ગણીને જ નીકળું એટલા જ લઈને જાઉં. વધારાના હોય જ નહીં મારી જોડે. બજાર હોય તો 200-500 રૂપિયા વધારે હોય પણ ત્યાં જવાનું હોય કે કામથી ડાયરેક્ટ નીકળવાનું થયું. અને પછી બેંક હારું જોડે હતી તો વળી કામમાં આવી ગયું. એટીએમ સ્વાઇપ કરી દીધું. હા, એટીએમ સ્વાઇપ કરી દીધું. બોલો હું એકલો હું તો બધી જાતનો ટોટલી વ્યવહાર હું બધા વ્યવહારો પૂરા કરી દઉં, બરાબર. ઊભી રાખ. હું બધા વ્યવહાર પૂરા કરી દઉં. પરંતુ રુચિતા જોડે હોય ને તો હું કોઈ નાનું છોકરો હોય ને તેને કોઈ પૈસા ના આપું. તે રુચિતા જ વ્યવહાર કરે. કોઈ પણ મેરેજમાં જવાનું હોય ને તો બધો વ્યવહાર રુચિતાને જ આપું. હા જઈએ બેટા, 2 મિનિટ. આનો ઊંઘ આવી છે બરોબર નહીં આવું પણ ઊંઘશે તો નહીં જ. ઘરે જઈને ટીવી જ ચાલુ કરશે. ચલો અત્યારે ગરમા ગરમ દૂધ અડધો વાળું બની ગયું છે. રુચિતા મને કીધું કે આપણે એક રકાબી બધા પીએ. એક રકાબી લાગે તમે? 2 રકાબીનો ભાગ સર્યો. કારણ કે બધાના છે ને શરદી ઉધરસ થઈ ગઈ છે. અને અમારા પાસે ઘરમાં છે ને કપ ફિક્સ હોય, થાળીઓ ફિક્સ હોય, જગ્યા ફિક્સ હોય. ગાયત્રી લગે વિશાલભાઈ ખજૂર અંજીર વાળું ગરમ દૂધ પીવો. બધું તો રોજ પીવે છે. રોજ પીવું છું. તું કાઠિયાવાડી ભાષા બોલતો? કાઠિયાવાડી ભાષા બોલતો? હું તો રોજ પીવું છું. અને આ લોક રુચિતા છે રાત્રે મારો વિડિયો સવારમાં છે તે અમે સવારે જ લીધો. સવારમાં મારો એક વિડિયો શૂટ કર્યો છે. તમને બતાવું છું, એ જુઓ.
કન્ફર્મ કરો અવાજ ક્યાંથી આવે તો કન્ફર્મ કરો. કુંભકરણ વાળો કોને ઉતાર્યો? સાચું બોલજો. વિડીયો કોને ઉતાર્યો તો? તારી મમ્મી જોઈ આ વિડીયો ઉતાર્યો હોય ને. બસ એ બંધ કરાવો. થયા 4 ગ્લાસ, હા 4 કપ. અલકાબેન લખે છે પાવ ગાંઠિયા બનાવો. લાઈવ ગાંઠિયા મજા આવશે. આવડે લાઈવ ગાંઠિયા ના બનાવી દે. કાઠિયાનું શાક. ઓહો એ દૂધ દોડા. જય શ્રી. હા બેટા આવે મારી દીકરા. ચલો ભાઈ વિડીયોને એન્ડ કર્યો તો પણ આઈફોન ને જે મેમરી એ ફૂલ થઈ ગઈ એટલે પાછળનો જે વિડીયો શૂટ કરવાનો તે ના આવ્યું. હા બેટા બોલો. એવું થાય છે ને તું દવા કરજે ને દૂધ પી ને પછી શું જજે. હા હું બોલો વિડીયો શૂટ જ ના થયો. અડધો ભાગ રહી ગયો છે. હવે કોની શું કોમેન્ટ હતી એ ખબર નહીં. એટલે કોમેન્ટ બધી લીધી તેના આન્સર પણ આપ્યા હતા. મારે એવું થાય ઘણી વાર ખબર ને આપણને એમ કે અલકાબેન વિડિયો ચાલુ લખી છે. રહ્યા છે પાવ ગાંઠિયા બનાવો લાઈવ ગાંઠિયા શાક મજા આવશે 100%. ગાંઠિયાનું શાક તો રોજ મસ્ત બનાવો. મારા હેતને બહુ ભાવે આ છે. બે ખાય છે હમણાં બે રોજ કે કઈ ના હોય ને તો ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા હા હા હા. પણ લાઈવ શાક હજુ નથી બન્યું આપણા ઘરે. લાઈવ ગઠ્ઠાનું બને ને પેલું લાઈવ ગાંઠિયા. લાઈવ ગાંઠિયાનું. હા ગાયત્રીબેન લખી રહ્યા છે ઉનાવા ક્યાં આવ્યું? ઉનાવા મહેસાણા અને ઊંઝાના વચમાં આવ્યું બરાબર. અને ત્યાં મસ્જિદ બહુ ફેમસ છે. આખા ઇન્ડિયામાં 3જા નંબરની મસ્જિદ આવે છે. નામ હું ભૂલી ગયો છું મસ્જિદનું. પહેલું આવે છે રાજસ્થાન બરાબર અને બીજું આવે છે બોમ્બે હાજી અલી અને ત્રીજું આવે ઉનાવા. તને ખબર છે હે કઈ આવે પહેલી? પહેલી કઈ આવે? બોલ બોલ બોલ. તો હું હા હા કરતો હતો તને. બીજું તું વિડીયો જોતો હશે તને કદાચ ખબર હોય. બોલ ને જોયા કરસ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે.